નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયાના ફાંગિયા સાગટાળા માર્ગ પર ખાણ ખનીજ વિભાગનો સપાટો ગેરકાયદેસર રેતી વહન કરતા 9 વાહનો કરાયા જપ્ત। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ચોરી સામે ખાણ અને ખનીજ વિભાગે લાલાક કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ખાણ અને ખનીજ વિભાગની ટુકડી આજે વહેલી સવારે ફાંગિયાથી સાગટાળા માર્ગ પર ઓચિંતો છાપો મારીને ક્ષમતા કરતાં વધુ રેતી ભરેલા 9 જેટલા મોટા ભારવાહક વાહનોને રંગે હાથ ઝડપી પડ્યા હતા। આ આકસ્મિક અને કડક કાર્યવાહીને પગલે સમગ્ર પંથકમાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। આ કાર્યવાહી દરમિયાન વિભાગીય અધિકારીઓએ ગેરકાયદેસર અને પરવાના વિના રેતીનું વહન કરતા વાહનોને રોકીને સઘન ચકાસણી કરી હતી। યોગ્ય દસ્તાવેજોના અભાવે અને નિયત મર્યાદા કરતાં વધુ રેતી ભરેલી હોવાના કારણે તમામ 9 વાહનો જપ્ત કરવામાં આવે છે। સત્તાવાર માહિતી અનુસાર જપ્ત કરાયેલા વાહનો અને તેમાં રહેલી રેતી સહિત અંદાજિત 2.10 કરોડ રૂપિયાની કિંમતનો માલસામાન સરકારી કબજામાં લેવામાં આવ્યો છે। આ ઉપરાંત આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા અન્ય એક નાના વાહનને પણ કબજે કરીને સ્થાનિક પોલીસ દ્વારા કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં લાંબા સમયથી ખનીજ માફિયાઓ દ્વારા કિંમતી કુદરતી સંપત્તિની ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી, જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। જપ્ત કરાયેલા વાહનોમાં માલિકો સામે ખાણ અને ખનીજ અધિનિયમ તેમજ સંબંધિત કાયદાઓ હેઠળ કડક દંડાત્મક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। આગામી સમયમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સંપૂર્ણપણે ડામી દેવા માટે રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવવા અને અંતરિયાળ માર્ગો પર તપાસ વધુ કડક કરવાના નિર્દેશો ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવ્યા છે।